રાત્રે 16 તારીખે વાલક પાટિયા 4 રસ્તા પાસે અમારા એક સંબંધી છે અને અમે બસ સ્ટેશને મૂકવા માટે ગયા હતા. તો એ સમયે ત્યાં બસનો ટ્રાફિક હતો. એ સમયે પીએ ઢોકળિયા જે છે ત્યાં રાઉન્ડમાં હતા અને બસને વારંવાર આગળ ખસેડી રહ્યા હતા. તો એ દરમિયાન અમારા જે રિલેટિવ હતા, જે સિનિયર સિટીઝન હતા, ઉંમર 90 વર્ષ ઉપર લગભગ હતી, તો અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી કે સાહેબ 2 મિનિટ આ બસને ઊભી રહેવા દો, જેથી કરીને બા ચડી જાય, પછી તમે આગળ કરો. બા હેરાન થઈ રહ્યા છે. તો પીઆઈ ઢોકળિયાએ સીધી અમારી સાથે ગાળાગાળી કરી અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે સભ્યતાથી વાત કરો, હું પણ તમારી સાથે વાત કરી રહ્યો છું. એટલે સાહેબે સીધા ગાડીમાંથી ઉતરી અને અમારી સાથે સીધી લાઠીચાર્જ કરીને મારા ઉપર 4 થી 5 વાર લાઠીઓ મારવામાં આવી. અને સાહેબને કીધું કે સાહેબ મેં ઓપરેશન કર્યું, તેમ છતાં તેને મને મારવામાં આવે. જે પ્રકારે ગુંડાઓ સાથે વર્તન નથી કરવામાં આવતું, એના કરતાં પણ ખરાબ વર્તન અમારી સાથે કરવામાં આવ્યું. હું કોઈ પણ પ્રકારનો આરોપી નહોતો, તેમ છતાં પણ મારી સાથે જો આવું વર્તન કરવામાં આવ્યું હોય તો, અને બીજું મને એવું કહેવામાં આવ્યું કે તારી જેવા રોજ 100 લોકોને ખંખેરી નાખું છે, એટલે તારાથી મને કઈ ફેર નથી. સીપી સાહેબ પાસે અમારી એક જ માંગ છે કે પીએ ઢોકળિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને ફરજ મુક્ત કરવામાં આવે અને પીએને કાયદાનું ભાન કરાવવામાં આવે.